ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણા પાઠ્યપુસ્તક પેજ નંબર 51 ઉપર જે એક્સરસાઇઝ C12 આપેલી છે, જે ટીક માર્ક ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધ આન્ટ્સ ડિસ્ક્રાઇબ ઇન ધીસ રીડ. જે કીડીઓ જે કાર્ય કરી શકે છે એમાં આપણે રાઇટ મારશું, જે નથી કરી શકતી આપણે રોંગ મારશું. આન્ટ્સ આર મિઝરેબલ, કીડીઓ અદ્રશ્ય છે, રોંગ. આન્ટ્સ ડુ નોટ વર્ક ઇન વિન્ટર, કીડીઓ શિયાળામાં ઠંડીમાં કાર્ય નથી કરતી, રોંગ. There are different types of ants throughout the world. આપણે દુનિયાની અંદર જુદી જુદી પ્રકારની માખીઓ હોય છે, કીડીઓ હોય છે, રાઈટ. આન્ટ્સ કેન ક્લાઇમ્બ ધ એવરેસ્ટ ટુ, કીડીઓ એવરેસ્ટની ચોટી શિખર ચડી શકે છે, રોંગ. ડિફરન્ટ આન્ટ્સ હેવ ડિફરન્ટ કેરેક્ટરિસ્ટિક, જુદી જુદી કીડીઓને જુદી જુદી કાર્યક્ષમતા હોય છે, રાઈટ. સમ આન્ટ્સ આર બ્લાઇન્ડ, અમુક કીડીઓ બ્લાઇન્ડ એટલે આંધળી હોય છે. They work as a group, તે સમૂહમાં કામ કરે છે, રાઈટ. They follow their master's order, તેઓ તેના માલિકનું હુકમનું પાલન કરે છે, રાઈટ. Ants are afraid of flies, કીડીઓ છે એ માખીઓથી પણ ડરે છે, રોંગ. Some ants live life of slaves, રાઈટ. હવે ત્યાર પછીની એક્સરસાઇઝ છે વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 51 ઉપર જ છે, એક્સરસાઇઝ C14. Classify phrases from the text according to their roles they play. નીચે વર્ડ્સ આપેલા છે મિત્રો આપણને, અને 4 કોલમ આપેલી છે. આન્ટ્સ એઝ અ ઓર્ગેનાઇઝેશન, કીડીઓનું સંગઠન. આન્ટ્સ એઝ અ ફાર્મર, કીડીઓ ખેડૂત છે. આન્ટ એઝ અ સોશિયલ બિંગ્સ, સામાજિક કાર્યકરો છે. આન્ટ એઝ અ માસ્ટર સ્લેવ્સ. હવે આપણે પહેલાં જોઈએ તો શું કાર્ય કરે છે ઓર્ગેનાઇઝરમાં, સંગઠનમાં? શેર વર્ક, કામનું વહેંચણી કરે છે. સિસ્ટમ લાઇક ગવર્મેન્ટ, જેમ સરકારનું જે કામની વહેંચણી હોય છે એ રીતના પોતે કરે છે. આન્ટ્સ એઝ અ ફાર્મર, ખેડૂત તરીકે શું કામ કરે છે? તો લાઈવ ઓન એ લીવ્સ. બીન્સ, ફંગસ ઇઝ ગ્રોન. ડોમેસ્ટિક કાઉ મેક બેડ ફોર કાઉ હેડ લીવ્સ. હવે આન્ટ એઝ અ સોશિયલ બિંગ્સ ત્રીજા કોલમમાં શું કરશે? તો કે પ્લે ગેમ્સ, નર્સિસ ધેર બેબીઝ, અને પોતાના બચ્ચાઓનું સંભાળ રાખે છે. નેક્સ્ટ, તે કીપ ધેર સ્લેવ્સ, કેરી ધેર નેસ્ટ, કેરી ધેર માસ્ટર્સ ઓન ધેર બેક. શું કહે છે? તે કીપ ધેર સ્લેવ્સ, કેરી ધેર માસ્ટર, પોતાના માલિકોને પીઠ પર બેસાડીને લઈ જાય છે. હવે ત્યાર પછીના એક્સરસાઇઝ છે વિદ્યાર્થી મિત્રો, એ પાઠ્યપુસ્તક પેજ નંબર 52 ઉપર છે. એમાં એક્સરસાઇઝ C15, મેચ ધ ફોલોઈંગ A with B. સાઉથ અમેરિકન આન્ટ, બરાબર, તો કે એની સામે આપણે જોડકા જોડાવાનું છે, તો એમાં કયા પ્રકારની એ માખીને એ આન્ટ એટલે માખીઓને શું કયા નામથી ઓળખાય છે ત્યાં? તો કે અમ્બ્રેલા આન્ટ તરીકે ઓળખાય છે. સેકન્ડ, કાઉ આન્ટ્સ એ ક્યાં હોય છે? લવ ટુ ઇટ હની લાઇક લિક્વિડ, એને પ્રવાહી જેવું મધ ખૂબ પસંદ હોય છે. રેડ આન્ટ, લાલ કીડીઓ ક્યાં? તો કિંગ આન્ટ તરીકે ઓળખાય છે. બ્લેક આન્ટ્સ, કાળી કીડીઓ એ આપણને સ્લેવ આન્ટ્સ તરીકે ઓળખાશે. અને આફ્રિકન આન્ટ્સ, આફ્રિકાની જે કીડીઓ છે એ ડ્રાઈવર આન્ટ્સ તરીકે ઓળખાય છે. હવે ત્યાર પછીની જે એક્સરસાઇઝ છે, એક્સરસાઇઝ C16, ડિસ્ક્રાઇબ ધ બિહેવિયર ઓફ આન્ટ્સ, એટલે એનું વર્ણન કરો. ઓફ આન્ટ ઇન ધીસ સિચ્યુએશન એઝ અ મેન્શન ઇન ધ રીડ. હવે એની સિચ્યુએશન આપી છે, કઈ પરિસ્થિતિ છે, અને બિહેવિયર એટલે તેનું વર્તન કેવું છે. સિચ્યુએશન, આન્ટ્સ હેવ ટુ કેરી હેવી લોડ્સ એન્ડ ધેર સાઇડ્સ ઓફ ધ પિટ્સ આર સ્ટીપ. કે કીડીઓ છે એ વધુ વજનદાર એ ઉચકીને એને પોતાના સ્ટીપ્સ પીઠ પર લઈ જાય છે. તો બિહેવિયર, શોવિંગ એન્ડ એડેપ્ટેશનેસ ઓફ ઇન્ટેલિજન્સી, ચપળતા અને હોશિયારીથી એ કાર્ય કરે છે. નેક્સ્ટ, નંબર 2, તે હેવ ધ વે ટુ રીચ ધ ટોપ ઓફ ધ પીટ ઇઝ વેરી સ્મૂથ. ખાડાની ટોપ ઉપર પહોંચવા માટે એ નમ્રતાથી સ્મૂથ, સ્ટીપ્સ એન્ડ વિથઆઉટ ફૂટ હોલ્સ. ખાડામાંથી ઉપર ટોપ ઉપર પહોંચવા માટે શું કરે છે? ત્યાં પગ રાખવા માટેની મીન્સ કે ફૂટ હોલ્સ નથી હોતી. તો એનું વર્તન શું છે? કન્વે મેસેજ એન્ડ એલ્ડિંગ ધ એક્શન ટુ ઓફ કોઓપરેશન. કન્વે મેસેજ એટલે સંદેશો મોકલાવે છે સમૂહમાં, સાથે કોઓપરેટ કરી અને એ કાર્ય કરે છે. સિચ્યુએશન, આન્ટ્સ હેવ ટુ ગ્રો ધેર ફૂડ, તે પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે.
જો શું કરે છે, બિહેવિયર એક્ટ એઝ એ ફાર્મર્સ હેવિંગ ઇન્ડિપેન્ડન્ટ એટીટ્યૂડ, સ્વતંત્ર રીતે પોતાની જાતે જ એ પોતે ખોરાક પોતે એકત્રિત કરીને મેળવે છે. સિચ્યુએશન, આન્ટ લાઇક ટુ હેવ હની લાઇક લિક્વિડ, જેવું કે એને પસંદ છે મધ જેવું લિક્વિડ એને પસંદ છે. પ્રિપેરિંગ ફૂડ ફોર ધેમસેલ્વ્સ, પોતાની જાતે જ પોતે ખોરાક તૈયાર કરી લે છે. નેક્સ્ટ, સમ આન્ટ્સ આર નીડ ધ ફોલોઈંગ ઓફ ટુ વર્ક ફોર ધેમ. બિહેવિયર એક્ટિંગ એઝ એ કિંગ ટ્રેનિંગ સ્લેવ્સ, કે જેમ રાજાને એ જે તાલીમ આપેલી હોય છે એને પોતે એના તાલીમ લીધેલી હોય છે કાર્ય માટેની. હવે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એક્સરસાઇઝ C18 આન્સર ધીસ ક્વેશ્ચન, 9 પ્રશ્નો આપેલા છે. એનું પ્રશ્ન અને જવાબ બંને વાંચીને સમજાવું છું આપને. વોટ ડીડ ધ આન્ટ્સ ડુ ટુ કેરી હેવી લોડ ફૂડ? વજનદાર ખોરાક ઉચકી જવા માટે કીડીઓ શું કરે છે? ધ આન્ટ્સ હેડ કિલ્ડ સમ ફ્લાઇઝ એન્ડ સેટ્સ ડાઉન ધ પીટ. શું કરે છે કે કીડીઓ છે એ પોતે સમ ફ્લાઇઝ માખીઓને ઇન્સેટ્સ ડાઉન ધ પીટ અને ખાડામાં નાખી દે છે. કેરિંગ ધીસ ટુ ધેર આન્ટ હિલ, પોતાના દર સુધી લઈ જવા માટે. વોઝ અ ડિફિકલ્ટ ટાસ્ક, ખૂબ અઘરું છે. ટુ કેરી ધીસ લોડ્સ, they organized themselves. Some carried the bits while others cleared the way by removing sand and small stone. ઘણા લોકો એને એ મોટેથી પકડી લઈ જાય છે અને બાકી શું કરે છે, બાકીની કીડીઓ છે એ રસ્તામાં માર્ગમાં રેતી અને પથ્થર છે એ હોય છે એને અવરોધ આવતા હોય તે હટાવે છે. ઇન ધ વે when the load carrying ants were unable to get a foothold, other ants positioned themselves in such a way that load carrying and could easily climb over them. જ્યારે જે કીડી વચન ઉચકીને લઈ જતી હોય છે એ રસ્તામાં એને બાકીની કીડીઓ રસ્તામાં પથ્થર કે રેતી હોય છે દૂર હટાવી દે છે અને એની પાસે ઉપર ચડવા માટે જ્યાં પગ રાખવા માટે ખાડા નથી હોતા તો શું કરે છે, બાકીની કીડીઓ બેસી જાય છે અને આ કીડી એના ઉપર પીઠ ઉપર બેસી અને આ ઉપર સુધી તે પહોંચી જાય છે. ત્યાર પછીનો સેકન્ડ ક્વેશ્ચન છે, સપોઝ યુ આર પ્લેઇંગ એ રોલ ઓફ સાઉથ અમેરિકન આન્ટ. સમજી લો કે તમે સાઉથ અમેરિકનની કીડી તરીકેનો રોલ કરો છો. હાઉ વિલ યુ પ્લે યોર રોલ? તમે તમારો રોલ કેટલો સમય કરી શકો? એઝ એ સાઉથ અમેરિકન આન્ટ આઈ વુડ બી કોલ્ડ અમ્બ્રેલા આન્ટ. એનું હું અમ્બ્રેલા આન્ટ તરીકે કહું છું. આઈ વુડ કેરી એ લાર્જ પીસ ઓફ લીફ, એ મોટા પ્રમાણમાં જથ્થામાં પાંદડાઓ ઓવર માય હેડ, મારા પીઠ ઉપર લઈ જાઉં છું. લાઇક અમ્બ્રેલા ટુ ધ નેસ્ટ, ચ્યુઇંગ અપ ધ લીવ્સ નાઇસલી, એને પાંદડાઓને ચાવીને ખાઈ જાય છે. ટુ ફોર્મ અ બેડ વિચ ફંગસ, એમાં ઉપર ફૂગ વળી જાય છે. વુડ ગ્રો એ લાટર સ્ટેજ, ધીસ આઈ વુડ કન્ફ્યુઝ એઝ એ ફૂડ. જેથી કરીને હું એ ખોરાક પ્રત્યે એનો ગભરાયેલો છું. નેક્સ્ટ, થર્ડ પછીનો ત્રીજો ક્વેશ્ચન જુઓ. વાય ડુ સમ આન્ટ્સ પ્રોટેક્ટ ગ્રીન ફ્લાઇઝ? શા માટે એ અમુક કીડીઓ છે એ લીલી કલરની માખીઓને એ રક્ષણ આપે છે? જો એમાં આપ્યું છે થર્ડ આન્સર, તો કે સમ આન્ટ્સ એ ગ્રીન ફ્લાય પ્લેસ રોલ ઓફ એ કાઉ. લીલી જે માખીઓ છે એ ગાય જો રોલ કરે છે. વિચ કેન બી મિલ્ક એટ અ લાટર ટાઈમ, લાંબો સમય સુધી એને દૂધ આપે છે, દૂધ આપે છે. તે ગીવ આઉટ સ્વીટ હની, તે મીઠું મધ આપે છે. રિલીઝડ બાય ધ આન્ટ્સ, સો ધ આન્ટ્સ ટેક ધેમ ધેર નેસ્ટ એન્ડ પ્રોટેક્ટ ધેમ. They feed them and they milk them, pressing their sides, making them give out of their honey. અને making them give out their honey, અને એમાંથી એ મધ બહાર આપે છે, મધ પણ સાથે આપે છે. નેક્સ્ટ, ત્યાર પછીનો આન્સર છે આન્સર નંબર 4. વિચ આન્ટ્સ આર કોલ્ડ ધ માસ્ટર આન્ટ્સ એન્ડ સ્લેવ આન્ટ્સ? કઈ આ કીડીઓ છે માખીઓ છે એ માસ્ટર આન્ટ તરીકે અને સ્લેવ આન્ટ તરીકે ઓળખે છે? સર્ટેન આન્ટ્સ કીપ અધર આન્ટ્સ એઝ એ સ્લેવ્સ. ધ રેડ આન્ટ્સ ફાઉન્ડ ઇન યુરોપ. લાલ કલરની જે માખીઓ છે એ યુરોપમાં જોવા મળે છે. તે એક્ટ એઝ માસ્ટર. તે બ્લોક આન્ટ્સ વિચ આર સ્મોલર ઇન સાઇઝ, તે કદમાં નાની હોય છે. આર ટેકન બાય ધ સ્લેવ્સ બાય ધ રેડ આન્ટ્સ.
નેક્સ્ટ આન્સર નંબર 5, ક્વેશ્ચન 5, વિચ ants આર કોલ્ડ કાઉ ants, કઈ કીડીઓને આપણે કાઉ ants તરીકે ઓળખાય છે? વાય? there are ants that domestic cows જે and milk, ડોમેસ્ટિક કાઉ એટલે પાડોતી ગાય, હા, એન્ડ મિલ્ક ધેમ, અને દૂધ આપતી હોય એના હની લાઇક સબસ્ટન્સ ઇઝ extracted from the green fly by certain ants. They are therefore the called cow ants, એને આપણે cow ants તરીકે ઓળખાય છે. Do you have sympathy towards servant ant? How are they treated by their master? હવે અમે આન્સર જોઈએ. The behavior of most creatures depends on instincts. Human beings deal with them emotionally since the red ants abduct the eggs of the black ants, and after hatching them, black ants come out there made to play the role slaves. However, the feeling of sympathy for the black ants arises only because slavery is no more accepted in the modern world. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7 છે. આર પીપલ, ક્વેશ્ચન નંબર 7 છે એ જોઈએ આપણે. આર પીપલ અફ્રેડ ધ ડ્રાઈવર આન્ટ્સ? વાય? શું લોકો આ ડ્રાઈવર આન્ટ્સથી ડરે છે? શા માટે? ધ ડ્રાઈવર આન્ટ્સ ઓફ આફ્રિકા are the most ferocious kinds of ants. They march in long lines in a very large number. They devour any animal that happen to be in their path. Large animals like tigers and elephants are afraid of them. જેવા મોટા પ્રાણીઓ છે, હાથી છે, વાઘ છે, એનાથી ડર છે. If the python happens to come in their path, જો પાયથોન એના માર્ગમાં આવી જાય તો it is eaten by them, એના દ્વારા એને ખાઈ નાખવામાં આવે છે. Babies have also been eaten by them. નાના નાના બચ્ચાઓ પણ તેને મારી નાખવામાં આવે છે, ખાઈ નાખે છે. But natural that people are afraid of those ants. લોકો આ માખીઓથી ખૂબ ભયભીત રહે છે, ડરે છે. પછીનો ક્વેશ્ચન નંબર 8. Now, how would you know that an army of the ants has passed from their place? કઈ રીતે તમે કહી શકો કે કીડીઓનો સૈન્ય છે એ ત્યાંથી પસાર થઈ શકે છે? On the arrival of the driver ants, people living in that house, લોકો તેના ઘરમાં રહે છે, house flee. When they come back, જ્યારે તે પરત આવે છે ત્યારે to their houses, they notice that every insect and spiders in the house on their path has been cleared away. જ્યારે તેઓ પાછા ફરે છે ત્યારે એ લોકો નોંધ કરે છે કે ઘરની અંદર કોઈ પણ જાતની કરોડિયાઓ કે માખીઓ રહેતી નથી, એકદમ સાફ સુથરું થઈ જાય છે. નેક્સ્ટ લાસ્ટ 9th ક્વેશ્ચન. વોટ શુડ વી લર્ન ફ્રોમ ધ આન્ટ્સ? આપણે કીડીઓ પાસે શું શીખવા મળે છે? આન્ટ્સ ટીચ અસ મેની લેસન. આપણે ઘણો બધો પાઠ શીખી જાય છે. વી શુડ ડેવલપ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ હાર્ડવર્ક. પછી એવોઇડિંગ ઇન્ટોલરન્સ. One should try to overcome the obstruction that come in our way of progress. In spite of limitation, we should not fail to make progress. We must develop skill. આપણે કુશળતામાં વધારો કરવો જોઈએ. While working towards achievements, કામ કરવાથી આપણને જ્ઞાનનો પ્રાપ્તિ થાય છે. તો ક્વોલિટીઝ ઓફ ગુડ ગવર્નન્સ ઓફ કોઓપરેશન શુડ બી પ્રેક્ટિસ. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી એક્સરસાઇઝ છે રીડિંગ એ કોમ્પ્રિહેન્શન પેરેગ્રાફ. એ હું ફકરો વાંચીને અને નીચેના પ્રશ્નો જવાબ પણ સમજાવું છું. ધ આન્ટ્સ ઇમિડિયેટલી ઓર્ગેનાઇઝ ધ વર્ક ધીસ વે. કીડીઓ આ રીતે પોતાનું સમૂહમાં કાર્ય કરે છે. વાઇલ સમ વેર કેરિંગ અપ ધ બિટ્સ ઓફ ઇન્સેક્ટ્સ. અમુક લોકો શું કરે છે કે બાકીના એ જીવજંતુને ખાય છે બટકું ભરીને. ધ અધર વેન્ટ ઇન ફ્રન્ટ ઓફ ધ ક્લિયર હવે ધેટ એની સેન્ડ ઓર સ્મોલ સ્ટોન. ઓબ્ઝર્વ ધ વે કે માર્ગમાં આવેલા પથ્થર કે રીતિઓ છે હટાવી નાખે છે, દૂર કરે છે. એટ સમ પોઈન્ટ્સ અમુક બિંદુઓ પર વેર ઇટ વોઝ ડિફિકલ્ટી આપણા માટે ખૂબ એ અઘરું લાગે છે. ઇટ વોઝ ડિફિકલ્ટી ટુ ગેટ ફૂટ હોલ્ડ. જ્યારે ત્યાં પગ
foothold. These others ants all would position themselves. એ લોકોની પણ પરિસ્થિતિ એવી જ હતી. These other ants would position themselves in such a way that the ants carrying the loads could easily climb over them. કે જે કીડીઓ છે પોતાનું વજન જે લોડ છે એ ઉચકી અને સહેલાઈથી એ પોતે બહાર આવી શકે એટલા માટે. એમાં બે ક્વેશ્ચન આપેલા છે. પહેલો પ્રશ્ન એમ કહે છે, હાઉ આર ધ ants ઓર્ગેનાઇઝ એઝ ફાર એઝ their work is concerned. હાઉ આર ધ ants ઓર્ગેનાઇઝ, કીડીઓને એઝ ફાર એઝ ધ વર્ક કન્સર્ન, જેને પોતાનું કાર્ય આપ્યું છે કેટલે અંશ સુધી કાર્ય કરે છે. while some ants are carrying up the bits of insects, અમુક છે એ પોતાના જીવજંતુઓને કરડીને, the other go in front of the clear away any sand and small stone, માર્ગમાં રેતી કે નાના પથ્થરો ના આવે એને દૂર કરે છે. and so that obstruct the way, એ માર્ગ એકદમ સાફ થઈ જાય. this is the organized effort. આ લોકોનું સંગઠનનો ખૂબ એક મહત્વનો ભાગ છે. નેક્સ્ટ, how do they make climbing easy where there is no foothold. જ્યારે ઉપર ચડવા માટે કે પગ મૂકવાની જગ્યા ન હોય તો એના માટે કઈ રીતના એ લોકો સહેલાઈથી ચડી શકે છે. એટ સમ પોઈન્ટ્સ ઇટ ઇઝ ડિફિકલ્ટી ટુ ગેટ ફૂટહોલ્ડ. અમુક જગ્યાએ જ્યાં જે પગ એ રાખીને ઉપર ચડી ન શકે એવી પરિસ્થિતિ હોય ત્યારે એટ ધ ટાઈમ એવા સમયે ધ અધર ants વુડ પોઝિશન ધેમસેલ્ફ ઇન સચ અ વે, બાકીની કીડીઓ એ રીતના પરિસ્થિતિ લે છે such a way that the ants carrying the loads can easily climb upon them. એટલે બાકીની કીડીઓ છે વજન ઉચકી લે છે અને ધીરે ધીરે ઉપર પહોંચાડી દે છે. નેક્સ્ટ, સેકન્ડ પેરેગ્રાફ છે, then there are ants that domesticate cows and milk them. what we have called cow. આપણે એને કઈ રીતના શા માટે ડોમેસ્ટિકેટેડ કાઉ તરીકે ઓળખીએ છીએ. આર એ kind of green fly. These are found on rose leaves, on the leaves of beans. They give out of a sweet honey like liquid which the ants release a lot. So the ants take these green flies to their nest and keep them. They feed them. તો ખોરાક પૂરો પાડે છે અને પોતાના માળામાં એને આવીને ખોરાક પૂરો પાડી દે છે. પ્રોટેક્ટ ધેમ ફ્રોમ ધેર એનિમીઝ, દુશ્મનોથી એને બચાવ રક્ષણ આપે છે. એન્ડ ધે મિલ્ક ધેમ પ્રેસિંગ ધેર સાઇડ્સ જેન્ટલી મેક ધેમ ગીવ અપ ધેર હની, આ પોતે મધ પણ આપે છે. હવે એના બે પ્રશ્ન આપ્યા છે. પહેલો પ્રશ્ન એમ છે, હુ આર કાઉસ એન્ડ વેર આર ધે ફાઉન્ડ. કાઉસ ક્યાં છે, ક્યાં જોવા મળશે. હવે એમાં એન્સર એમ છે, ગ્રીન ફ્લાઇઝ આર કાઉસ, લીલા કલરની માખીઓ હોય છે કાઉસ તરીકે ઓળખાય છે. તે આર ફાઉન્ડ ઇન રોઝ લીવ્સ એન્ડ ઓન ધ લીવ્સ ઓફ બીન્સ, કઠોળના પાંદડા ઉપર અને ગુલાબના પાંદડા ઉપર વધારે જોવા મળે છે. નેક્સ્ટ, હવે ગ્રીન લીફ ફ્લાઇઝ ગીવ આઉટ. હાઉ ડુ ધ ants યુઝ કાઉસ. કીડીઓ કઈ રીતે એનો ઉપયોગ કરે છે. તો હવે ગ્રીન ફ્લાઇઝ gives out answer. Green flies give out a sweet honey like liquid. જે રીતના એ પોતે મધુર કાઢતા હોય લિક્વિડ. ઓકે, green flies give out a sweet honey like a liquid which ants release a lot. કે એવું કીડીઓ છે એ માખીઓ છે ઘણું બધું એ રસ છોડતી હોય છે, એને હની મધ ખૂબ પસંદ છે. ધ આન્ટ્સ મિલ્ક ધેર પ્રેસિંગ ધેર સાઇડ્સ જેન્ટલી એન્ડ મેકિંગ ધેમ ગીવ આઉટ ધેર હની. હવે ત્યાર પછીનું આપણે થર્ડ પેરેગ્રાફ જોઈએ વિદ્યાર્થી મિત્રો. There are ants that keep the other ants as slaves. One such a type of powerful red ant which is found in Europe.
કે એક કીડી બીજી કીડીઓને મદદ કરે છે અને એને એ લોકો ખૂબ શક્તિશાળી સંગઠન બની જાય છે. એવી કીડીઓ જ્યારે કે મોટે ભાગે ક્યાં જોવા મળે? યુરોપમાં જોવા મળે છે. The slaves are taken from the types of black ant and which is smaller in size. હા, કે છે ત્યાં કાળા કલરની કીડીઓ હોય છે અને કદમાં એ નાની હોય છે. આગળ, when the red ants want slaves, they ambush the nest of the black ants and abducted some of their eggs. When these eggs hatch in the red ants, nest, the black ants which come out treated the slaves. જ્યારે લાલ કીડીઓ છે, લાલ માખીઓ છે, પોતે એ કાળી માખીઓના બચ્ચા ઈંડાને તે પોતાના ઈંડામાં માળા મૂકી દે છે, ચોરીને લઈ જાય છે. જ્યારે તે ઈંડા ફૂટે છે ત્યારે એને ખ્યાલ આવે છે તો કાળી માખીઓના ઈંડાઓ છે. પછી the black ants which came out red ants nest, the black ants which comes out treated as slaves from their birth. They are taught to obey. They are completed the drudgery they have even to carry about their masters on their backs. How surprisingly human. ઓકે, હવે એમાં મિત્રો બે ક્વેશ્ચન આપેલા છે. જોઈએ હાઉ ડુ ક્વેશ્ચન પહેલો એમ છે હાઉ ડુ ધ રેડ આન્ટ્સ ગેટ સ્લેવ્સ. હવે એનો આન્સર જોઈએ વેન ધ રેડ આન્ટ્સ વોન્ટ્સ સ્લેવ્સ they attack the nest. They attack the nest of the black ants and કાળી માખી ઉપર હુમલો કરે છે. and abducted some of their eggs, એમાંથી અમુક એના ઈંડાઓ ચોરાઈ લે છે. when these eggs are hatched, જ્યારે આ બધા ઈંડાઓ ફૂટે છે ત્યારે eggs batch in the red ants hatch in the red ants nest, the red ants nest, the black ants which come out are treated as slaves. એને ટ્રીટ કરવામાં આવેલું છે. નેક્સ્ટ, what are the slaves taught? સ્લેવ્સ શું કહે છે? the slaves right from of their birth, જન્મથી right from their birth. Okay, right from their birth, the slaves black ants are taught to obey. They are compelled of drudgery. They have even to carry about their masters on their back. તેઓ પોતાની જાતે જ માલિકને they have been even carry about their masters on their back. ઓકે વિદ્યાર્થી મિત્રો, અત્યારે મેં આપણે 9 મોટા પ્રશ્ન જવાબ અને 3 ફકરાના પ્રશ્ન જવાબ વિડીયોના માધ્યમથી મોકલાવેલા છે, સમજાવેલા છે, જે આપણી નોટબુકમાં નોંધ કરી લેશો. હાલો દેવાંગ સાહેબ મજામાં?